ભરૂચના દયાદરા ગામે આદિવાસી સમાજ ઉપર મુસ્લિમો દ્વારા થયેલ ગંભીર સામૂહિક હુમલા બાબતે કલેક્ટરને આવેદન અપાયું। ભરૂચના દયાદરા ગામે આદિવાસી સમાજ અને લઘુમતી વચ્ચે છમકલું સર્જાયું હતું, જેમાં ભરૂચ તાલુકા પોલીસે બંને પક્ષે 13 લોકો સહિત 40 થી 50ના ટોળા સામે 2 ફરિયાદો નોંધી હતી। આજે શનિવારે ભરૂચ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં નિષ્પક્ષ તપાસ, કડક કાર્યવાહી, આરોપીઓને તડીપાર કરવા અને પોલીસ પ્રોટેક્શન અંગે રજૂઆત કરાઈ હતી। આવેદનમાં ઉલ્લેખ મુજબ ગામમાં આદિવાસી સમાજના યુવકો ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમતા હતા, દરમિયાન ત્યાં હાજર કેટલાક મુસ્લિમ તત્વો દ્વારા જાતિ વિષયક અપમાનજનક ગાળો બોલી અહીં રમવા આવવું નહીં કહી ધમકી અપાઈ હતી। બોલાચાલી થતાં આરોપીઓએ તેની રીસ રાખી પૂર્વ આયોજિત કાવતરું રચી તે જ દિવસે રાત્રે દયાદરા ગામના રેલવે ફાટક પાસે ટોળા સ્વરૂપે એકત્ર થઈ તમે અહીં કેમ બેઠા છો તેમ કહી ગાળાગાળી કરી હતી। સ્થળ પર હાજર આદિવાસી યુવકો, બાળકો તથા મહિલાઓને લોખંડના પાઇપ, ઘાતક હથિયાર અને પથ્થરો વડે હુમલો કરી ગંભીર રીતે માર માર્યા હોવાની કેફિયત આવેદનમાં રજૂ કરાઈ હતી। આજે જે 1 મહિનાથી સતત આજે લડાઈ ચાલી રહી છે, એમાં કેટલીક વાર અમે સમાધાન કર્યું હતું। અમે આ દેશના મૂળ નિવાસી છીએ, છતાંય આ ગામના લોકોએ અમારે પર અત્યાચાર કર્યો છે અને બોજ દોડાવીને માર્યા છે। અમારી મા બેનને છેડતી કરીને એમને લુંગી ઊંચી કરીને બતાવી છે અને ઘરમાં ઘૂસીને માર્યા છે, છતાંય અમારા આદિવાસી સમાજ એટલો ડરી ગયેલો છે। આજે અમારા ગામની જે ઘટના છે તમે જુઓ તો બધા ડરી ગયા છે અને અમારા નવયુવાનો જે તૈયાર થયા છે, આજે આ કેસ અમે અહીં નહીં સમાધાન કરીએ, આ કેસને આગળ ચલાવીશું અને કેટલાક અમારા ભાઈઓએ અમને બહુ સાથ આપ્યો છે, જેમાં પણ અમારા ભાઈઓ છે વકીલો, એમને પણ બહુ સાથ આપ્યો છે। આ ઘટના આજે જે સમાધાન થઈ જશે, કાલે ઘરમાં ઘૂસીને મારશે, એટલા માટે અમે આ કેસનું સમાધાન નહીં કરીએ। આ કેસ અમે છેલ્લે સુધી લડીશું અને આ કોઈ પક્ષ પાર્ટીનો નથી, અમારા સમાજ પણ આવેલું છે, એટલે અમે તમામ લોકો જોડે થઈને એક સાથે થઈને આ કેસ લડી રહ્યા છીએ। એમાં સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું।